અંકલેશ્વર શહેરના ઓએનજીસી બ્રિજના રોડ પર ભૂવા બાદ હવે તિરાડ પડી હતી। 1 વર્ષથી સમારકામ અર્થે બંધ રાખવામાં આવ્યો હતો અને 2 મહિના પૂર્વે તેને શરૂ કરવામાં આવ્યો હતો। અંકલેશ્વરનો પ્રવેશ દ્વાર સમા ઓએનજીસી ઓવરબ્રિજ તેની કામગીરીના કારણે વારંવાર વિવાદોમાં રહે છે। તાજેતરમાં જ વાહન વ્યવહાર માટે શરૂ કરાયેલ ઓએનજીસી ઓવરબ્રિજ પર થોડા સમય પૂર્વે ભૂવો પડ્યો હતો, જે બાદ હવે ડામર માર્ગ પર તિરાડો પડી છે। અંકલેશ્વરમાં મુશળધાર વરસાદ ખાબક્યો હતો, જેમાં બ્રિજના માર્ગનું ધોવાણ થયું હોય એવું લાગી રહ્યું છે। માર્ગના સમારકામના ગણતરીના દિવસોમાં જ તિરાડ પડતા કામગીરીની ગુણવત્તા સામે અનેક સવાલો ઊભા થયા છે। આ અગાઉ પણ બ્રિજની પ્રોટેક્શન વોલમાં તિરાડો નજરે પડી હતી, ત્યારે બ્રિજની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ થયા હતા। ઓએનજીસી બ્રિજ છેલ્લા 1 વર્ષથી સમારકામ અર્થે બંધ રાખવામાં આવ્યો હતો અને 2 મહિના પૂર્વે તેને શરૂ કરવામાં આવ્યો હતો, પરંતુ વારંવાર જોવા મળતા આ પ્રકારના દ્રશ્યો બ્રિજની કામગીરી પર અનેક પ્રશ્નો ઉઠાવી રહ્યા છે। હવે પાલિકા વિપક્ષ દ્વારા આ મુદ્દે યુથ કોંગ્રેસ સાથે મેદાનમાં આવી બ્રિજની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા, ત્યારે કોન્ટ્રાક્ટરના કામદારો દ્વારા તાત્કાલિક ધોરણે તિરાડો પૂરવાની સાથે કામગીરી શરૂ કરી છે। પાલિકાના વિપક્ષના સભ્ય બખ્તિયાર પટેલે જણાવ્યું હતું કે ઓએનજીસી બ્રિજ સમય કરતાં વધુ સમય બંધ રહ્યો હોવા છતાં બ્રિજને ગુણવત્તાસભર બનાવવો જોઈએ, તે બન્યો નથી। બ્રિજ પર રહેલા ભૂવો પડ્યો છે, જે બાદ સંરક્ષણ દિવાલ પર તિરાડો પડી અને હવે તો રોડ જ બેસી જવા સાથે તેના મચમોટી તિરાડો પડી જવા પામી છે, ત્યારે કામની ગુણવત્તા સાથે ભ્રષ્ટાચાર થયો છે એ વાત ચોક્કસ છે। યુવા કોંગ્રેસના વસીમ ફળવાલાએ જણાવ્યું હતું કે આ બ્રિજ ચાલુ થયો છે ત્યારથી ભ્રષ્ટાચારની બૂમો પડી રહી છે અને આમાં ભ્રષ્ટાચાર થયો હોય તેમ લાગી રહ્યું છે અને આ બ્રિજની વિજિલન્સ તપાસની પણ માંગ કરી હતી અને પ્રોટેક્શન વોલની દિવાલની બાજુમાં બાપુનગર સ્લમ વિસ્તાર પણ આવેલો છે। આ બ્રિજના કારણે બીજા લોકોને નુકસાન ના પહોંચે અને મોટી હોનારત ના સર્જાય તે માટે તંત્ર વહેલી તકે આ બ્રિજનું નિરીક્ષણ કરે તેવી માંગ કરી હતી। 2 મહિના અગાઉ શરૂ થનાર આ ઓએનજીસી બ્રિજની હાલત આજે એકદમ દયનીય અને કફોડી થઈ છે। માત્ર 15 દિવસથી 1 મહિનાનો સમય આ કોન્ટ્રાક્ટરે લીધો હતો કે 1 મહિનાની અંદર આ બ્રિજ અમે તૈયાર કરીશું, પરંતુ 1 વર્ષ ઉપર થઈ ગયો આ બ્રિજને તૈયાર કરવામાં। 1 વર્ષ લીધા પછી પણ આ બ્રિજમાં ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર થયો હોય તેવું સ્પષ્ટપણે નજર આવી રહ્યું છે। સૌપ્રથમ તો આ બ્રિજના પિલ્લરોમાં તિરાડો પડી, એ પછી અહીંયા ભૂવા પડ્યા અને આજે આ રોડનો જે ભાગ છે તે આખો બેસી ગયો છે અને સાઈડમાં જે સ્લમ વિસ્તાર રહે છે એ લોકોની હાલત હવે એમની પરિસ્થિતિ એવું લાગી રહ્યું છે કે આવનાર દિવસોમાં કદાચ કોઈ મોટી જાનહાનિ થાય તો એનો જવાબદાર કોણ? હું તંત્રને સજાગ કરવા માંગુ છું અને એમને ચેતવવા માંગુ છું કે આવા જે કોન્ટ્રાક્ટરો છે જેમણે જો કદાચ ભ્રષ્ટાચાર કર્યો હોય એવું નજર તો આવી રહ્યું છે, પરંતુ એની વિજિલન્સ તપાસ બોલાવીને આની આ બ્રિજની તપાસ બોલાવી પડે અને તાત્કાલિક ધોરણે યુદ્ધના ધોરણે હું કહી શકાઉં યુદ્ધના ધોરણે આની તપાસ બોલાવીને આને રિપેરિંગ કરાવવું જરૂરી છે। કારણ કે જો આ બ્રિજ જો બેસી જશે તો આ સાઈડમાં જે સ્લમ વિસ્તારો રહે છે એમને જો કોઈ જાનહાનિ થશે તો એની જવાબદારી કોણ લેશે? મારું નામ પટેલ બખ્તિયાર ખાન, હું અંકલેશ્વર નગરપાલિકા સભ્ય। શહેરમાં થોડા દિવસો પહેલા થોડા મહિના પહેલા જ આ એક ઓએનજીસી બ્રિજ નું લોકાર્પણ કે ઉદ્ઘાટન થયું હતું અને આજે આ સ્થળ પર જોતા પહેલા જ વરસાદમાં આ રોડ ઉપરથી ગાબડા અને ધોવાણ થઈ ગયું છે। બાજુમાં બાપુનગર જેવું એક સ્લમ વિસ્તાર છે, એ વિસ્તારમાં પહેલા જ વરસાદની અંદર ધોવાણ થઈને મટોડી નીકળે છે અને રોડમાં ગાબડા પડી ગયા છે પુલમાં, બરાબર। આ લોકોની જો નુકસાન થાય અને આ લોકોની કોઈ જાનહાનિ થાય તો કોણ જવાબદાર? પ્રશાસન પદ અધિકારી અને અધિકારીની આ બેદરકારીના કારણે આવું ભ્રષ્ટાચાર કરી રહેલા છે આ લોકો। આ ખરેખર ખોટું કહેવાય। આ બ્રિજ બાબતે તાત્કાલિક ધોરણે વિજિલન્સ તપાસ થવી જોઈએ અને અમે આવનાર દિવસમાં આ બ્રિજ બાબતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પણ આપીશું અને ખરેખર તો અમારા અંકલેશ્વર શહેરની પ્રજાની કમનસીબી છે કે તમે જુઓ કે અંકલેશ્વરના શહેરના તમામ રોડો ઉપર ખાડા છે અને તમામ રોડોની સાઈડો ઉપર કચરાના ઢગલા લાગેલા છે અને શહેરની તમામ
વિસ્તારની અંદર ડ્રેનેજ ઉભરાય છે। આ અમારા અંકલેશ્વરની કમનસીબી છે અને અધિકારીઓ અને પદ અધિકારીના ભ્રષ્ટાચારના કારણે આ બધું વેઠવું પડે છે। ખરેખર પ્રજા જાગો હવે।